Hi guys, કેમ છો બધા? This is me શ્રુતિ પંચાલ, GPSC રેન્ક 9 એન્ડ એક ન્યૂઝ સાથે આજે આવી છું તમારી સામે. જીપીએસસીની એક્ઝામ ક્યારે લેવાશે, ફોર્મ ક્યારે આવશે, કેટલી સીટ આવશે, આ બધા જ ક્વેશ્ચન્સ જે છે એનો આન્સર આ વિડીયોમાં છે. આયોગે હાલમાં જ અડધો કલાક પહેલાં આ નોટિફિકેશન રિલીઝ કરી છે, જેની અંદર બે ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ જે છે એ આપણે જોવાની છે. એક જાહેરાત છે જીપીએસસી ક્લાસ 1-2 71 પોસ્ટ ઓનલી. રાઈટ, આપણે બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, બહુ એટલે બહુ જ ટાઈમથી. એન્ડ લિટરલી આ ખાલી 71 જોઈને આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ જીપીએસસી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હું એક એવી વ્યક્તિ છું જે હંમેશા આયોગને ડિફેન્ડ કરતી હોઉં છું કે કંઈક રીઝનથી કરે છે, સારું છે, નથી સારું, ઓલ ધોઝ થિંગ્સ. ઓલ્સો આરએફઓની 26 સીટ્સ આવી છે, વિચ ઇઝ મોર ઓર લેસ ધ સેમ જે દર વર્ષે આવતી હોય છે. હવે ગાઈઝ તમે જોશો તો ક્લાસ 3ની એક્ઝામમાં 5000, 7000, 10,000, 2000 રિક્રુટમેન્ટ્સ થતી હોય છે, જ્યારે ક્લાસ 1-2માં માત્ર 71 સીટ્સ આવી છે. તો શું કરીશું આપણે? એક્ઝામ બોયકોટ કરીશું? ભાઈ જરાય નહીં. રાઈટ, ધેર આર ટુ વેઝ ઓફ થિંકિંગ અબાઉટ ધીસ. એક વસ્તુ એવી છે કે સિન્સ ક્લાસ 3ની એક્ઝામ્સની અંદર આટલી બધી સીટ્સ આવી રહી છે, lot of people would be getting employed there. Maybe we can say some of them would be getting distracted also in that. પણ જો તમારી ફાઉન્ડેશનની પ્રિપેરેશન એકદમ સરસ છે તો આ 71 લોકોને તો નોકરી મળવાની જ છે. એમાંથી તમે એક છો કે નહીં એ તમારે ડિસિઝન લેવાનું રહ્યું. તો શું થશે? કોમ્પિટિશન જે છે એ બહુ જ વધારે ફિયર્સ થઈ જશે. અને ગાઈઝ સાચે કહું, હજી આઈ એમ સ્ટીલ નોટ એબલ ટુ વાઇન્ડ માય હેડ અરાઉન્ડ ઇટ કે ખાલી 71 જગ્યાઓ ક્યાંથી આવે. પ્રશાસનની અંદર જોશો તો દરેક વ્યક્તિ પાસે 3-3, 4-4 જગ્યાના ચાર્જ છે. કામ થતા નથી કારણ કે સ્ટાફ નથી. દર વર્ષે જે રિઝલ્ટ આવે છે એમાં મિનિમમ 30% લોકો તો પોતાની જોબ એક્સેપ્ટ નથી કરતા. તો કેમ આયોગે ખાલી 71 જગ્યાઓ આપી? તમારો મગજ આવું બધું જ વિચારશે. એનું પાછળ લઈને આવો કે ભાઈ 71 લોકોને નોકરી મળવાની છે, એમાંથી એક વ્યક્તિ હું હોવો જોઈએ. રાઈટ, તમારું મગજ વારે વારે આવું વિચારશે, મારું પણ વિચારે છે. બટ યુ હેવ ટુ બી વેરી ફોકસ્ડ કે ભાઈ 71 લોકોને તો મળવાની છે ને, એમાંથી આઈ કેન બી 1%. તમે પણ હોઈ શકો છો આ 71માંથી એક વ્યક્તિ. નાઉ લેટ અસ હોપ કે આયોગ જે છે આમાં પાછળથી જગ્યા વધારે. હવે ટેકનિકલી સ્પીકિંગ આ લિસ્ટ પાછળ જઈ રહ્યું હતું, આઈ મીન લિસ્ટ ક્યાં, એક્ઝામની ડેટ પાછળ જઈ રહી હતી, કારણ કે જે પર્સન વિથ ડિસેબિલિટીઝવાળો જે કોટા છે એની ટેકનિકલ ડિટેલ્સ ઓર વિભાજન મળી નથી રહ્યું જીપીએસસીને. તો એક પોઝિટિવ રે ઓફ હોપ મને એવું લાગે છે કે કદાચ અમુક ડિપાર્ટમેન્ટ્સમાંથી વિગત નહીં આવી હોય અને સમયના અભાવના કારણે આટલી જગ્યાઓ કદાચ એમણે મૂકી દીધી હશે. ઓર મે બી સરે વિચાર્યું હશે કે ક્લાસ 3માં તો આટલું બમ્પર રિક્રુટમેન્ટ છે આ વર્ષે, અહીંયા ઓછું રિક્રુટમેન્ટ કરીશું તો ચાલશે, બિકોઝ પીપલ વિલ બી ગેટિંગ અ જોબ સમવેર ઓર ધી અધર. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ચેરમેન્સ હેડ, બટ દેન આઈ ફીલ કે મે બી એડિશનલ જગ્યાઓ પાછળથી ઉમેરે છે, તો ટેકનિકલ ઇસ્યુ કદાચ કંઈક હોય તો એ સોલ્વ કરીને આની અંદર બીજી 50 જગ્યાઓ એડ થાય અને વી હેવ અરાઉન્ડ 100 to 120 સીટ્સ, બિકોઝ દેટ ઇઝ વોટ વી ઓલ એન્ટિસિપેટેડ. પણ ડીમોટિવેટિંગ ન્યૂઝ છે, પણ ડીમોટિવેટ થવાની જરૂર નથી, કારણ કે જો લાઈફમાં કંઈ બનવું છે તો મહેનત કરવી પડશે, પોઝિટિવ એટીટ્યૂડ રાખવો પડશે. બટ ધીસ ઇઝ વેરી 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 સેડનિંગ ન્યૂઝ ફોર મી ઓલ્સો. તો એક કામ કરીએ, આ બધા જ થોટ્સ જેમ આવે છે ને એમ એને પાછા ધકેલી દઈએ કે ભાઈ આ 71 જગ્યાઓ તો છે ને, મારે એમાંથી એક જ જગ્યા જોઈએ છે. કોમ્પિટિશન ફિયર્સ રહેશે, કારણ કે પહેલાં જે લોકો રેન્ક હોલ્ડ કરી ચૂક્યા છે, પહેલાં 2-4 મેન્સ લખી ચૂક્યા છે, ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે, રાઈટ, આ બધા જ કેન્ડિડેટ્સ જોડે કોમ્પિટિશન થશે. સો લેટ અસ સી હાઉ ઇટ વર્ક્સ. એન્ડ બીજું તમે એક વસ્તુ એ કરી શકો છો કે સુપર ક્લાસ 3ની જે પણ તૈયારી છે, જેમ કે એસટીઆઈ અને ડીવાયએસઓની, એ જ તૈયારી તમે એટલી સરસ કરો, આ જ તૈયારી એટલી સરસ કરો કે એઝ અ બાય પ્રોડક્ટ તમારી એ એક્ઝામ ક્લિયર થઈ જાય. ઓકે, ફોર્મ્સ ક્યારથી ભરાવાના છે? 2 એપ્રિલના બપોરે 1 વાગ્યાથી 16 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન તમે આના ફોર્મ્સ ભરી શકશો.
સો પ્લીઝ ડોન્ટ મિસ ધ ડેટ. ફોર્મ ચાલુ થશે એટલે હું ફરી એક વખત વિડીયો લઈને આવીશ. અને હવે તો આપણે થોડું વધારે મહેનત કરવી પડશે ને, સીટ્સ ઓછી છે તો. એન્ડ બીજી હોપફુલ થિંગ એ છે કે મે બી 2027માં વધારે સીટ્સ આવે, આખા વર્ષમાં ટેકનિકાલિટી સોલ્વ થઈ જાય જેના કારણે સીટ્સ ઓછી થઈ ગઈ છે. એન્ડ નેક્સ્ટ યર વી હેવ મોર સીટ્સ. એન્ડ ગાઈઝ નેક્સ્ટ યર તો મોર સીટ્સ છે જ, કારણ કે વી આર ગોઈંગ ટુ હેવ ઇલેક્શન્સ ઓલ્સો. So this is all for today. Thank you very much. See you soon. Bye bye.